સાળંગપુર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા જિલ્લાના બોટાદ તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે। શ્રી કષ્ટભંજનદેવની શરણમાં આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી। તેમની મનોકામના સદૈવ પૂર્ણ થઈ છે। આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906 માં 1850 ડી સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે। શ્રી કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર મંદિર દર્શન સમય શણગાર આરતી સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ સવારે 6:45 કલાકે, મંગળા આરતી શનિ, મંગળ અને પૂનમના દિવસે સવારે 5:30 વાગ્યા કલાકે, શણગાર આરતી શનિ, મંગળ અને પૂનમના દિવસે સવારે 7 વાગ્યા કલાકે, રાજભોગ થાળ દર્શન બંધ સવારે 10:30 વાગ્યાથી સવારે 11:15 વાગ્યા કલાક, દર્શન બંધ બપોરથી સવારે 3:30 વાગ્યા કલાક, સંધ્યા આરતી સાંજે 6:30 વાગ્યા કલાકે, થાળ દર્શન બંધ સાંજે 7:45 થી સવારે 8:45 કલાક, શયન દર્શન બંધ રાતે સવારે 9 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા કલાક। આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે, જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે। હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે। આ રૂમના બારણા ચાંદીના છે। આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે। સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે। આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે। તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે। સ્વામી સહજાનંદ સ્વામીના પગલા છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે। આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે। કાળી ચૌદસના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છૂટવા માટે પણ આવે છે। એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે। આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુઃખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે। શનિવારે અહીંયા ખૂબ જ મોટો મેળાવડો જામે છે। આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે। સાળંગપુરનો ઇતિહાસ। સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુઓની સેવા અને ભક્તિ કરતા। સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ। પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા નહોતા। શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા। આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર, આપ શ્રી ઉદાસ દેખાવ છો। તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતા કહ્યું કે, સ્વામી, અમારે તો 2 પ્રકારના કાળ પડ્યા છે। 3 વર્ષથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે। સ્વામી, આપ કંઈક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે। સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું। તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી। વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું। સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા। વિક્રમ સંવત 1906 ને 1850 ડી આસો સુદ 5મના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાઘા ખાચરની જમીનમાં જ કરવામાં આવી। સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી। સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમિયાન ઊભા રહ્યા। આરતીના 5મા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી। બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે। ત્યારબાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી। આમ લોકોના દુઃખ દૂર થવા લાગ્યા અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું। સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956 માં ઈ.સ. 1900 શરૂ થયું। ભક્તો માટે સુવિધાઓ। દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે અહીં પૂરતી સુવિધાઓ છે। મંદિર પરિસરમાં સુવિધાસજ્જ 1050 રૂમો ધરાવતું શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન નિર્માણ કાર્ય કાર્યરત છે। સમૂહમાં કે પરિવાર સાથે આવતા યાત્રાળુઓ માટે એસી નોન એસી રૂમ્સ અટેચ બાથરૂમ સાથે, ડોર્મેટરી, પાર્કિંગ એરિયા, ચુસ્ત સલામતી, પ્રસાદ, પીવાનું શુદ્ધ પાણી, સાહિત્ય ભંડાર, ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય। દર મહિને 7.50 લાખથી વધુ અને વર્ષે 90 લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓ ગુજરાતના સૌથી મોટા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન પામે છે।